તો નમસ્કાર મિત્રો, આજ હું બહુ ખુશ છું. કેમ કે આપણી પાસે DSLR કેનન કેમેરા આવી ગયો છે. તમારા બધાના પ્રેમથી અને મારા ફેમિલીના સપોર્ટથી અને ગાંધીગીરના બ્લોગ ટૂંક સમયમાં તમારી માટે હું રજૂ કરવા જઈ રહ્યો છું. પણ મને મિત્રો સપોર્ટ કરો એટલો સપોર્ટ નથી મળતો. ઓલરેડી મારી એક ચેનલ મિત્રો ઉડી ગઈ છે. હું બહુ ખૂબ નિરાશ થયો હતો, પણ મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો કે દીકરા જા, અમે તને ખૂબ મદદ કરીએ છીએ, તું મહેનત કર અને પાછો તું કરી બતાવે એકવાર. તો કેમેરો મારી ફેમિલીએ મને મહેનત કરીને લઈ દીધો છે, મારી મહેનત જોઈને. તો મારી ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને તમને લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો મિત્રો આજે એટલો ખુશ છું કે મારું આખી જિંદગીનું સપનું પૂરું થયું, હું એવું માનું છું. કેમ કે કેમેરો મારું એક સપનું હતું કે હું એવા બ્લોગ બનાવવાનો છું ઉભરા. કેમ કે મિત્રો હું મજૂરી કામ કરું છું, મજૂરી ઉપર બધું કરવું બહુ અઘરું છે અને મને મારી ફેમિલીનો સપોર્ટ ન હોય તો હું કેમેરો ક્યારેય ન લઈ શકત. અને ટૂંક સમયમાં જ હવે ગાંધીગીરના બ્લોગ તમને મારા તરફથી પણ તમે મિત્રો મને આ ચેનલમાં સપોર્ટ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર રહેશે. અને હાલ ટૂંક સમયમાં એક જુનાગઢ ગયો તો, ગીરનો બ્લોગ બનાવ્યો છે ફોનમાં, પણ એવું કંઈ જામ્યું નથી. ટૂંક સમયમાં હું મૂકવાનો છું. તો નેક્સ્ટ બ્લોગ મારી ફેમિલી બહુ મોટી છે જુનાગઢ, તો પહેલો બ્લોગ આ કેમેરાથી હું ગિરનારનો શૂટ કરવાનો છું. અને મારો પરિવાર બધો ગિરનાર ઉપર જ કામ કરે છે. તો મિત્રો એ લોકો એટલું બધું જાણે છે ને ગિરનાર વિશે કે એની કોઈ વાત જવા દો. તો એ બ્લોગ હું વિચારું છું કે કેવો બનવાનો છે કે તમને જેમાં હરેક વસ્તુને જોવા મળશે ઘરે બેઠા. અને તમે નહીં જોયું હોય ગિરનારમાં જઈને એવી વસ્તુ હું તમને કેપ્ચર કરી અને મારા બ્લોગ દ્વારા તમને બતાવ્યા. અને હું તમને ઘણું બધું એવું ગીર વિશે બતાવવાનો છું કે એની કોઈ વાત જવા દો. કેમ કે ગાંધીગીરમાં મિત્રો એટલા બધા રહસ્ય છે ને કે એની વાત જવા દો યાર. કેમ કે અંદર તો આપણે શૂટ કરવાની મનાય છે, ગીરની અંદર આપણે ગેરકાયદેસર કામ જ નથી કરવું. કેમ કે અમુક એવા મંદિર છે, અમુક એવા પ્રાચીન સ્થાન છે, અમુક એવી જગ્યાઓ છે જે અમારી ગીરમાં વધારે છે અને શાનદાર છે અને બહુ રહસ્યમય જગ્યાઓ છે. તો ટૂંક સમયમાં આ કેમેરાથી તમારા બધાના સપોર્ટથી, મારા ફેમિલીના સપોર્ટથી હું બ્લોગ લઈને આવી રહ્યો છું. બસ ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બસ તમારો એટલો આભાર, ધન્યવાદ. અને મારા વિડીયો જોતા રહ્યો અને શેર કરતા રહ્યો. બાકી તમને ગાંધીગીર આખી બતાવ્યા હશો જવાબદારી સાથે. તો યાર સપોર્ટ તમારો એક બસ ધન્યવાદ. ગિરનારનો બ્લોગમાં અપલોડ કરે પણ એટલી બધી ખાસ જગ્યા, કેમ કે જટાશંકરને બધે જવાનું હતું પણ મારે થોડીક પ્રોબ્લેમ આવી ગઈ એટલે તાત્કાલિક મારે ઘરે આવવું પડ્યું હતું. એટલે મિત્રો બ્લોગ અપલોડ કરવાનો છું હું 2-3 દિવસમાં એવડું. તો નેક્સ્ટ બ્લોગ તો જોરદાર અપલોડ કરવાનો છું, સબસ્ક્રાઈબ કરી લે. આવો બ્લોગ ક્યાંય નહીં મળે જેવા હું બતાવીશ ને યાર, એવા ગીરના બ્લોગ કોઈ નહીં બતાવે. તમારું યાર સપનું છે ગાંધીગીરમાં રખડવાનું. અને જે અહીંયા ફરી ગયા છે એને પૂછજો ગાંધીગીર શું છે. ચાલો તો હવે મારો કેમેરો આવ્યો છે, મારે થોડુંક આમાં શીખવાનું છે. તો તમે ખાલી મને સપોર્ટ કરી લો એટલે નેક્સ્ટ બ્લોગ તમને જબરા મળે મોટો ભાઈ મારા તરફથી. આઈ લવ યુ, બાય બાય.